હેલો ડિયર સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ ફોર્થ. લાસ્ટ વિડીયોમાં આપણે આપણું જે યુનિટ 5 છે કોરો કાચબો ભીનો ચાંદો એના પેજ નંબર 76 સુધી જે એક્સરસાઇઝ છે એ કમ્પ્લીટ કરેલી હતી. આજે આપણે પેજ નંબર 76 પર એક ગીત આપેલું છે એના વિશે સમજીશું. સો લેટ સ્ટાર્ટ. ગીત જે છે આપણે બધાને સાથે મળીને ગાવાનું છે. તો ગીત જે છે એ એક બહુ જ ટોકેટિવ જે ટર્ટલ છે યાની કે લપલપિયો કાચબો એના વિશેનું છે. સો શરૂ કરીએ. ટપુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા. એક સવારે સાવ નિરાંતે બેઠો ટપુ પાડે, પીઠ ઉપરથી લપસે ટીપા, લીસા લીસા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ગોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપુએ સપનું જોયેલું માનસરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલાં ટપુભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી શીંગ. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું. મગર માછલા અને ડેટકા જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી શાહી એક સવારી. ઉડતા ટપુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપુ ઊંધા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો દ્રાસકો હંસોને એ હમણાં ટપુ મરશે, આ કંઈ ઓછું પાણી છે કે છપછપ કરતાં તરસે. ત્યાં ટપુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ, પાંખ વીંજવાની એ આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કંઈ નહોતી લીધી શીંગ, ટપુભાઈ કહે હું એ હવામાં કરી શકું સ્વિમિંગ. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપુભાઈ તો આકાશેથી પીંછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપુભાઈ તો ગંગાજીમાં નાયા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં આપણે લોકોએ હંસ અને જે કાચબો જે છે એની જે સ્ટોરી સાંભળી છે એમાં આપણે એવું જ સાંભળ્યું છે કે હંસ જે છે એ તળાવના કિનારે આવે છે, લપલાપિયા કાચબાને આકાશમાં ઉડવાની ઈચ્છા થાય છે. તે હંસ જે છે એની ઈચ્છાઓ પૂરી કરવા માટે એક લાકડી લાવે છે. હવે લાકડીના બંને છેડે હંસ પકડે છે અને વચ્ચે એ લપલપિયો કાચબો જે છે એ લાકડીને પકડે છે. હવે હંસ જેવા લાકડી લઈને ઉડે છે તો કાચબા ભાઈને તો મોજ પડી જાય છે. એ શું કરે છે, આખું ગામ એને જોવા માટે જે બહાર આવે છે એને ટાટા બાય બાય કરે છે. હવે ટાટા બાય બાય બોલવામાં એ જે કાચબો છે એના મોઢામાંથી લાકડી છૂટી જાય છે. અત્યાર સુધી આપણે એવી જ વાર્તાઓ સાંભળ્યા કે કાચબો નીચે પડે છે અને મરી જાય છે, પણ અહીં કંઈક અલગ છે. એમ કહે છે કે ટપુ નામનો એક કાચબો હતો, એની અટક જે છે એ લપલપિયા હતી. આખો દિવસ બસ પાણીમાં છબછબિયા કરે અને ફર્યા કરે. એક દિવસ સવારે જે ટપુ કાચબો છે એ તળાવની પાળે બેઠો હોય છે. તળાવની પાળે બેસે એટલે કે એ પાણીથી બહાર આવે છે. હવે જેવું એ પાણીથી બહાર આવે છે એટલે એના આખા શરીરમાં જેટલા પાણીના ટીપા છે એ નીચે ઢળે છે. તેવામાં આકાશમાંથી એક સફેદ વાદળી ઢળે છે, ઉતરે છે નીચે. ધોળી વાદળી મતલબ કે સફેદ કલરની જે વાદળ છે એ નીચે ઢળે છે. હવે કાચબો જ્યારે એને એકદમ નજદીકથી જોવે છે ત્યારે એને શું દેખાય છે, હંસની ટોળી દેખાય છે. હવે ટપુએ એવું સપનું જોયેલું કે તે એક દિવસ માનસરોવર જશે. હવે હંસોને જોઈ અને એને એવું લાગ્યું કે એનું સપનું
પૂરું થશે. તો એક જ પળમાં એટલે કે જેવા હંસો નીચે ઉતરે છે તેવી જ હંસો સાથે એ દોસ્તી કરી લે છે અને એની પાસેથી પ્રોમિસ લઈ લે છે કે એ લોકો એને માનસરોવર લઈ જશે. હવે માનસરોવર જવા માટે ઈચ્છા હતી અને પેલા હંસ ટોળાએ એને પ્રોમિસ પણ કરેલું હતું. એટલે ટપુભાઈ જે છે એ શોપિંગ કરવા જાય છે. તમે લોકો પણ ક્યાંક ફરવા જાઓ તો એનાથી પહેલાં તમે શોપિંગ કરો ને કે આપણે ફરવા જઈએ છીએ તો આપણે આ કરશું, આ ખાશું, ઘણી બધી વસ્તુઓ આપણે શોપિંગ કરતા હોય છે. તો ટપુભાઈ પણ ફરવા જવાના હતા એટલે એ પણ શોપિંગ કરે છે અને ઘણી બધી વસ્તુઓ લે છે. એમાં ખારી શીંગ પણ લે છે. હવે એનું જવાનું ટાઈમ આવે છે એટલે હંસ લાકડી લઈને આવે છે અને કાચબાને એને વારે વારે એક જ જે વાક્ય જે છે એ શીખવ્યું કે મૂંગા રહેવું, મૂંગા રહેવું, મોઢામાંથી કંઈ બોલવું નહીં. હવે મગર, માછલા અને ડેડકા એ તો આમ એવા જોવે છે કે જાણે કેમ એક રાજાની સવારી જતી હોય એ રીતે એ લોકો એ જે ડેડકા, માછલા અને મગર જે છે એને જોવે છે. આગળ જોઈએ. ઉડતા ટપુને જોવા બધા જ ગામ લોકોએ દરવાજા ખોલ અને બહાર આવી ગયા ને એવામાં તો ટપુભાઈ જે છે એ તો એકદમ ફૂલાઈ ગયા કે જુઓ હું ઉડું છું. તો એ ઉત્સાહમાં એ ટાટા બાય બાય બોલાઈ જાય છે એનાથી. હવે જેવું એ ટાટા બાય બાય બોલે છે તો એના મોઢામાંથી લાકડી છૂટી જાય છે અને ટપુભાઈ ઊંધા માથે જમીન તરફ નીચા આવે છે. હવે ઊંચે જઈને આપણે અગર આપણા મનગમતું મળી જાય તો આપણને હોશ હોય ખરા, આપણે આજુબાજુ શું થાય છે બધું ભૂલી જઈએ. પણ હંસોને એવું લાગ્યું કે હવે તો આ ટપુભાઈ મરશે. પણ એ એવું કહે છે કે હવે તો અહીં તળાવ પણ નથી નીચે કે પાણીમાં પડશે તો બચી જશે. તો ત્યાં તો ટપુએ કંઈક સ્વિચ દબાવી અને પેરાશૂટ ખુલી ગયું. હવે એને પાંખ ફડફડાવવાની પણ જરૂર નથી. પેરાશૂટની મદદથી ઓટોમેટિક જે ટપુભાઈ છે એ તો ઉડતા હતા. હવે એમ કહે છે કે બજારમાં ગયો તો શું ખાલી ખારી શીંગ લઈને નથી આવ્યો, હું પણ હવામાં સ્વિમિંગ કરી શકું છું. હવે એમ કહે છે કે અત્યાર સુધી તમે લોકો જે જૂની વાર્તાઓ સાંભળી છે કાચબા અને હંસની, એમાં આપણે એવું સાંભળ્યું છે કે કાચબાભાઈ છેલ્લે મરી જાય છે. પણ અહીં એવું થયું નહીં. ટપુભાઈ તો આરામથી પેરાશૂટની મદદથી ગંગાજીમાં ઉતર્યા, ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું, રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. ડિયર સ્ટુડન્ટ્સ, આ જે કવિતા છે જે ટપુભાઈ લપલપિયા કાચબાની, એના કવિ છે કૃષ્ણ દવે. હવે આગળ જોઈએ. જે આપણે કવિતા સમજ્યા એના આધારે પ્રશ્ન જવાબ. એમાં પહેલું છે વાંચો અને સમજો. મતલબ વાક્યો જે છે એ આપણને વાંચવાના છે. તો શરૂ કરીએ. પહેલું વાક્ય છે મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધોળું હતું. મળ્યા એ પડથી ટપ્પુ અને રાજહંસને પાકી દોસ્તી થઈ ગઈ. પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં, બૂટ, નાસ્તાનું શોપિંગ કર્યું. ઊંઘવા ટાણે મને ઊંઘ નથી આવતી. અમે પ્રવાસે નીકળ્યા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા. પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને તેના જન્મદિવસે નવી સાયકલ લાવી આપશે. ઓટલી ઉપર નાના મહેશને મૂકી સંગીતાબહેન ઘરને તાળું મારવા ગયા. પાછા ફરી જોયું તો મહેશ દેખાયો નહીં. તેને ધ્રાસકો પડ્યો. એટલામાં ઓટલી પાછળથી મહેશે કહ્યું, થપ્પો. 9મું છે તરતા ન આવડતું હોય તેમણે સ્વિમિંગ પુલમાં તરતા શીખવું જોઈએ. 10મું છે ગરમી લાગતી હોય તો પૂઠું વીંજો પવન આવશે. પૂઠું વીંજો મતલબ કે પૂઠાને હલાવો તો પવન આવશે. હવે કરીએ વાતચીત મતલબ પ્રશ્નોના જવાબ.
પહેલું છે, આ ગીતની કઈ લીટી તમને સાંભળવી ગમી? તો ડિયર સ્ટુડન્ટ્સ, ગીતને ફરીવાર એકવાર જોઈ લેજો. તમને કઈ લીટી સૌથી વધારે ગમી? બીજો છે, આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી? ટોટલી આ ક્વેશ્ચનના આન્સર તમારે ઓરલમાં કરવાના છે. આ ક્વેશ્ચન આન્સર તમારે લખવાની જરૂર નથી. આ ગીતની કઈ લીટીનો અભિનય કરવો તમને ગમે? તો તમે તમારા જે ગમતા હોય એવા જે કવિતાની અંદર શબ્દો આવતા હોય અથવા તો વાક્યો આવતા હોય એ તમારે અહીં લખવાના. ચોથું છે, ટપ્પુભાઈ આખો દિવસ કયું કામ કરતા? તો આના માટે તો બધાને સરખો જવાબ આપવો પડશે, કારણ કે અહીં તો ટપ્પુભાઈનું કામ કરવાનું છે. ટપ્પુભાઈ કયું કામ કરતા હતા એ કહેવાનું છે. તો ટપ્પુભાઈ આખો દિવસ પાણીમાં છબછબિયા કરતા. પાંચમું છે, તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? જે રીતે ટપ્પુભાઈને માનસરોવર જવાની ઈચ્છા હતી એ રીતે અગર તમને ઉડતા આવડે તો તમે ક્યાં જશો એ તમારે ડિસાઈડ કરવાનું, બરાબર? એના પછી તમે મુસાફરી માટે કે ફરવા ગયા હો ત્યારે કેવી રીતે રડો? અગર પડી જાઓ તો કઈ રીતે રડો? તો એ તમારે અહીં રડવાની એક્ટિંગ કરવાની છે. હવે એના પછી છે જવાબ લખો. ડિયર સ્ટુડન્ટ્સ, આ જવાબ જે છે એ તમને એના માટે લાઈન આપેલી છે ત્યાં જ લખવાના છે, નોટબુકમાં લખવાના નથી. અત્યારે હું તમને આન્સર આપું છું, પણ વિડીયોની સાથે સાથે એના આન્સર હું તમને મોકલીશ. એ તમારે માત્ર ને માત્ર ટેક્સ્ટ બુકમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાવવાનું વિચાર્યું ને કયો ઉપાય બતાવ્યો? તો હંસોએ કાચબાને તેના મોંથી લાકડી પકડાવીને લાકડીના બંને છેડે પોતાની ચાંચ વડે પકડી અને ઉડાવવાનું વિચાર્યું. તો હંસોએ જે ઉપાય બતાવ્યો હતો એ લાકડી પકડવાનો ઉપાય હતો અને મૂંગા રહેવાનો ઉપાય બતાવ્યો. બીજો પ્રશ્ન છે, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? તો કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસોએ શરત મૂકી કે એને કશું બોલવાનું નથી. એના પછી ત્રીજું છે, સરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? તો માનસરોવર જવા માટે કાચબાએ ખારી શીંગ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી. ચોથું છે, તમારે બહાર જવાનું હોય તો તમે શી ખરીદી કરો? અહીં તમારે ખુદની રીતે આન્સર આપવાનો છે, ઓન વર્ડ્સમાં આન્સર આપવાનો છે. તેમ છતાં હું તમને જે ક્વેશ્ચન આન્સર મોકલીશ એની અંદર જે આન્સર છે અગર એ લખવો હોય તો તમે એ પણ લખી શકો છો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? તો કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા, પછી આખા ગામના લોકો અને દેડકાઓ પણ જોવે છે. એના પછી ટપ્પુ કેવી રીતે બચી ગયો? તો મોંમાંથી લાકડી છૂટતી વખતે ટપ્પુએ એક બટન દબાવ્યું અને પેરાશૂટ ખોલ્યું, તેથી તે સલામત નીચે ઉતરી ગયો અને બચી પણ ગયો. હવે ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો. લપલપિયા, તો એના માટે જે તમે લોકો ઇંગ્લિશમાં રાઇમિંગ વર્ડ્સ શીખ્યા હશો, તો અહીં જે રાઇમિંગ વર્ડ્સ છે એને આપણે સમાન પ્રાસવાળા શબ્દો કહીશું. મતલબ કે જે શબ્દો બોલતા આપણને એનો જે લય છે એક સરખો લાગે તે. તો લપલપિયા મતલબ છબછબિયા. હવે એવી જ રીતના પાડે હોય તો પાડે માટે એક સમાન પ્રાસવાળો શબ્દ જે કવિતામાં છે એ છે ઢાળે. ધોળી તો ટોળી, ઝાસું તો ખાસું, ટાણું તો ગાણું, ધારી તો સવારી, આવ્યું તો એવી આવ્યું માટે જે સમાન પ્રાસવાળો શબ્દ છે એ છે ગોઠવ્યું. ખોલ્યા તો બોલ્યા, માથે તો એના માટે છે સાથે, મરતા ઉતરતા. એના પછી નેક્સ્ટ છે નાસ્યા
अथवा तो आई थिंक ये शब्द नाह्या छे, नाहया तो गाया, एना पछी पेराशूट तो माथाकूट। हवे आगळ जोईए के 3-3 जूथमां बेसी वातचीत करी आ गीतनी वार्ता बनावो। हवे आपणे उपर जे समज्या ए गीत समज्या। हवे आपणने अगर एने वार्तानी जेम लखवुं होय तो कई रीते लखी शकीए? तो एनो आंसर आपेलो छे। टपूभाई कहे, केम छो हंसभाई? मारे तमारुं थोड़ुं काम छे। तो हंस बोल्यो, बोलो ने टपूभाई। तो टपूभाई कहे, तमे लई जाओ तो मारे पण मानसरोवर आववुं छे। तो हंस कहे, जुओ अमे लई तो जईए पण एक शरत छे, तमारे रस्तामां एकदम चूप रहेवानुं। तो टपूभाई कहे, हाँ तम तमारी चिंता ना करो। तो आ रीते आपणे ए स्टोरीमां क्रिएट करी शकीए। हवे आगळ छे, वाँचो, विचारो अने कहो अने साथे साथे लखो। हवे आ पिक्चर छे ए पिक्चरना आधारे आपणने वाँचवानुं छे। ए पिक्चरनी नीचे जे आपेલું છે એ અને વિચારવાનું છે કે નીચે જે ક્વેશ્ચન્સ પૂછેલા છે એના આન્સર શું આવી શકે। તો સૌથી પહેલાં વાંચીએ શું છે પિક્ચર। તો અદ્વૈત પતંગિયું બની ગયો અને પ્રતીક્ષા વંદો બની ગઈ। તો 2 મિનિટ માટે આંખ બંધ કરીને બેઠા, પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરી। અદ્વૈત કહે છે, મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું। ફૂલ પર બેસીએ ત્યારે તો મલમલની ગાદી જેવું લાગે। ગાદી પર બેઠા બેઠા તો મેં ધરાઈને જાત જાતના રસ પીધા। ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું। તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા। પવન ધીમો હતો, હું હિંચકે હિંચકતો હોઉં એમ લાગતું હતું। હિંચકે ઝૂલવાની તો ખૂબ મજા પડી। એટલામાં જોરદાર પવન આવ્યો, હું તો પાંખડીને ચોંટી જ પડ્યું। પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું। હું પડોશના બગીચે જવા ઉડ્યું, ત્યાં રસ્તામાં દરિયો આવ્યો। આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યું। પ્રતીક્ષા પૂછે છે, તને બીક ના લાગી? કોઈ દવા છાંટી દે તો? તો અદ્વૈત કહે, શાની બીક? હું તો માસ્ક પહેરું છું ને। તો આ રીતે જ્યારે પ્રતીક્ષા અને અદ્વૈત વંદો અને પતંગિયું બને છે ત્યારે એ બે વચ્ચેનું કન્વર્ઝેશન છે। તો હવે એના આધારે આપણને પ્રશ્નોના જવાબ લખવાના છે। આ પ્રશ્નોના જવાબ તમારે ટેક્સ્ટ બુકમાં જ લખવાના છે, નોટબુકમાં લખવાના નથી। પહેલો પ્રશ્ન છે, વંદો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે? તો પ્રતીક્ષાએ કહ્યું હશે કે અરે માસ્ક પહેરવાથી સૂક્ષ્મ જીવાણુ શ્વાસમાં ન જાય। એ બગીચામાં બીજા પતંગિયા હોય ને તેને ત્યાં એમના બગીચામાં રહેવા દે ખરા? તને માસ્ક પહેરેલું જોઈને ડરી નહીં જાય? આવી રીતે પ્રતીક્ષા બોલી હશે। મતલબ કે અહીં જે સ્ટોરી અદ્વૈત એટલું બોલે છે કે શાની બીક, હું તો માસ્ક પહેરું છું ને। એના પછી પ્રતીક્ષાનું રિએક્શન શું હશે એ લખવાનું છે। પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, પતંગિયું શાના પર હીંચે છે? તો પતંગિયું ફૂલના હિંચકે હીંચે છે। ત્રીજું છે, પતંગિયાને દરિયો લાગ્યું તે શું હશે? તો બગીચામાં જે ફુવારો હોય તે હશે। આગળ જોઈએ કે નકામો શબ્દ છેકો મોટેથી વાંચો। મતલબ જે બિનજરૂરી શબ્દ છે એ આપણને છેકી નાખવાનો છે। એક જંગલ હતું, તેમાં અથવા તો તેની એક સસલું રહેતું હતું। તો તેની તો ન આવી શકે, જંગલમાં એક એટલે કે તેમાં એક સસલું રહેતું હતું, તો આપણે એનામાં તેની છેકી નાખશું। એક દિવસ એક કૂતરો તેને અથવા તો તેની પાછળ પડ્યો। તો અહીં તેની પાછળ પડ્યો એટલે આપણે શું છેકશું? તેને છેકશું। કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું, તો તું છેકી નાખશું। સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં। છેવટે હાંફીને કૂતરું બેસી ગયું। એક શિકારી આ બધું જોઈ રહેલો, તેને હવે અહીં તેણે છેકીશું કે તેને છેકીશું? તો અહીં આપણને જે છેકવાનો શબ્દ છે એ છે તેણે। તેને કૂતરાને પૂછ્યું, કેમ તું
આટલું સસલું પકડી ના શક્યો, મતલબ આપણે છેકીશું શું? હું છેકીશું. કૂતરું કહે હું મારવા માટે દોડતો હતો, એટલે કે આપણે છેકશું તું, અને અહીં છેકશું હું, તે બચવા માટે દોડતું હતું. આ રીતે આ શબ્દો જે છેકવાના છે એ પણ ટેક્સ્ટ બુકમાં જ તમારે કરવાના છે. આગળ જોઈએ, મોટેથી ગાઓ, મતલબ અહીં આપણને ગીત છે, નાના નાના જોડકણા છે એ ગાવાના છે. ચક્કાચક ચકરી, હરતી ફરતી બકરી, ખટ્ટાખટ વાદળા, ધડાધડ દડી પડ્યા, વાઘ હરતો ફરતો, મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ડરતા ડરતા, તારા બધા ખરતા. હવે આ રીતે આપણને ગીત ગાવાનું છે. હવે તે કેવું હશે તે કહો, મતલબ અમુક વસ્તુઓના નામ આપેલા છે અને અમુક જે એ હોઈ શકે છે એવી શક્યતાઓ દર્શાવી છે. પહેલું છે લીસું કે ખરબચડું. શું? તો ચોપડીનું પૂઠું, નવી નોટનું પાનું, તમારા ગાલ, તમારા મમ્મીના ગાલ. એ શું હોય? ચોપડીનું પૂઠું કેવું હોય? તો ચોપડીનું પૂઠું જે છે એ લીસું હશે, નવી નોટનું પાનું લીસું હશે, મારા ગાલ લીસા અને મમ્મીના ગાલ લીસા. પોચું કે કઠણ? કાચું પપૈયું કઠણ, પાકું પપૈયું પોચું. ગાલ પોચું એટલે કે ગાલ પોચા અને હથેળી કઠણ. સુગંધવાળું કે દુર્ગંધવાળું? તો એંઠવાડ છે એ દુર્ગંધવાળી હશે, દાળ છે એ સુગંધવાળી હશે, ધોયેલા વાળ એ સુગંધવાળા હશે ને ધોયા વગરના વાળ દુર્ગંધવાળા હશે. હવે મસ્ત મજાનો જોક્સ. શિક્ષક કહે ફટાફટ પેન્સિલ આપ, તો ગુરુ કહે સર તમારી પાસે જ છે. શિક્ષક કહે ક્યાં છે? તો ગુરુ કહે તમારા કાન પર. શિક્ષક ઉતાવળ છે, જલ્દી બોલ કયા કાન પર છે? તો આ રીતે ઘણી વખત અમુક વસ્તુઓ આપણી પાસે હોય છતાં પણ આપણે એને શોધતા રહીએ છીએ. ડિયર સ્ટુડન્ટ્સ, આજનું જેટલું પણ હોમવર્ક છે એ તમારે માત્ર ને માત્ર ટેક્સ્ટ બુકમાં કરવાનું છે, નોટબુકમાં કંઈ જ લખવાનું નથી. અહીં આ વિડીયો સાથે આપણું જે ચેપ્ટર 5 છે એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એસે 1 માટેના જે કંઈ પણ ક્વેશ્ચન્સ છે એને સમજીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.